નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપણો મિત્ર કંચન પરમાર। આવો સાંભળીએ આજના મુખ્ય સમાચાર। ચિતલમાં 127મો નેત્ર યજ્ઞ મકાણી પરિવારના સહયોગથી યોજાયો। વિદ્યા ભારતી ટ્રસ્ટ ચિતલ અને રણછોડદાસ હોસ્પિટલ રાજકોટના સંયુક્ત ઉપક્રમે સ્વર્ગસ્થ દિલીપભાઈ બોઘાણીના સ્મૃતિમાં દીપકભાઈ મકાણી દહીડાવાડાના સહયોગથી અમરેલી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ સુરેશભાઈ પાથરની અધ્યક્ષસ્થાને યોજાયું, જેનું ઉદ્ઘાટન રામજી મંદિર દહીડાના પૂજારી વિનુ બાપુના હસ્તે કરવામાં આવેલ। આ પ્રસંગે તાલુકા પંચાયત અમરેલીના ચેરમેન જે.બી. દેસાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા। આ કેમ્પમાં 100 દર્દીઓ તપાસ કરેલ, તેમાંથી 29 દર્દીઓને મોતિયાના ઓપરેશન માટે રાજકોટ લઈ જવામાં આવેલ। આ કાર્યક્રમનું સંચાલન સંસ્થાના પ્રમુખ હિતેશભાઈ મહેતાએ કરેલ। કેમ્પને સફળ બનાવવા માટે દિનેશભાઈ મેશિયા, બકુલભાઈ ભીમાણી, છગનભાઈ કાછડિયા, રાણાભાઈ જીતુભાઈ વાઘેલા, કેશુભાઈ દેસાઈ, બધાભાઈ સોલંકી, રવજીભાઈ બાબરિયા, સવજીભાઈ વાઘેલા, ચંદુભાઈ રાદડિયા, રામભાઈ અસલાલિયા, જેપી માંગરોળિયા વગેરે જહેમત ઉઠાવી હતી। રિપોર્ટર સમીર ખોખર, અમરેલી।